બટા મારે દવાખાને જવું છે ગોઠણ બતાવવા. તું નવરો હોય તો મને દવાખાને મૂકી જાની. મમ્મી આજે છે ને મારી પાસે જરાય ટાઈમ નથી, બરાબર? મારે બહુ બધું કામ છે ઓફિસનું, અને આજ જો ઓફિસે જવાનું મોડું થઈ ગયું છે, એટલે તમે એક કામ કરજો, રિક્ષામાં વયા જજો. આવી ગયા તમે ઓફિસેથી? ઉભા રહી, તમારે સારું પાણી ભરતી આવું. આલે પાણી. એક વાત કહું? હા બોલે. આજ મમ્મી એકલા હોસ્પિટલે ગયા હતા. ઉંમરને લીધે મમ્મીને છે ને 2 ગોઠણમાં દુખાવો વધી ગયો છે, એટલે ડોક્ટરે મમ્મીને એકલા આવવા જવાની હાવ ના પાડી છે. અરે યાર, હું કામ નહીં કરું તો કેમ હાલશે? આ ઘર હાંકવા માટે કમાવા તો જવું પડશે ને. મમ્મીને થોડું સમજવું જોઈએ ને. જો જસુ, હવે હું તમને જે વાત કહું ને એ તમે ધ્યાનથી સાંભળજો. જયારે તમે નાના હતા ત્યારે તમે બીમાર પડ્યા હશો, ત્યારે મમ્મી પપ્પા આખી રાત તમારી પાછળ જાગ્યા હશે. પપ્પાને દિવસે જરૂરી કામ હશે અને તોય તમારી પાછળ રાતે જાગ્યા હશે, તમને દવાખાને લઈ ગયા હશે અને તોય પાછા સવારે કામે ગયા હશે. જસુ, પૈસા કમાવા માટે તો આખી જિંદગી પડીશ, પણ ગટપણમાં મા બાપની સેવા કરવાનો સમય બહુ ઓછો મળે છે. ઓફિસનું કામ તો છે ને આખી જિંદગી હેલે જ રાખશે, પણ મમ્મી પપ્પા સાથે વિતાવેલો સમય ક્યારેય પાછો નહીં આવે. એટલે સમય છે ને ત્યાં તમે સમજી જાઓ. તારી વાત તો હા સાચી છે. તો મિત્રો, કામ તો છે ને આખી જિંદગી ચાલ્યા જ કરવાનું છે, ક્યારેય પૂરું થવાનું નથી. પણ પૈસા કમાવાની હોડમાં તમારા જીવનનું જે સાચું કર્મ છે એ ના ભૂલી જતા. તો આ વિડીયો તમને કેવો લાગ્યો ને કોમેન્ટમાં ખાસ કહેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો. મમ્મી તમને કેટલી વાર સમજાવ્યું, તમને એમાં કાંઈ ખબર ન પડે. મમ્મી તમને છે ને કાંઈ આવડતું જ નથી. તમે રહેવા દો, તમે છે ને મારી વાત ન કરતા. મમ્મી તમને કઈ ખબર જ નથી પડતી, તમને કઈ આવડતું જ નથી. જાઓ, મારી હારે કોઈ દી વાત નહીં કરતા. મીતો, આ રીતે વાત કરે તાર મમ્મી હારે? ખબર નથી પડતી તારા મમ્મી છે? તને ખબર છે તારી ઈચ્છાઓ પૂરી કરવા હાટુ જઈને કેટલી તકલીફ વેઠી છે? તું આ રીતે વાત કરશો ને હારે? પપ્પા, તમે બહાર ગુસ્સેથી વાત કરતા જ હતા ને? ઈ તમારા મમ્મી જ છે ને? બાય તમારી બધી જ ઈચ્છા પૂરી કરી છે ને? તો તમે એને હારે કેમ ગુસ્સેથી વાત કરતા હતા? જો તમે તમારા મમ્મી સાથે ગુસ્સેથી વાત કરી શકતા હોય તો હું કેમ નહીં કરી શકું? મિત્રો, બાળકો છે ને કાન કરતા આંખોથી વધારે શીખે છે. બાળક સામે તમે જેવું વર્તન કરશો, જેવું બોલશો, એ એવું જ શીખશે. તો તમે નક્કી કરી લેજો તમારા બાળકને તમારે કેવું બનાવવું છે. તો આ વિચાર તમને કેવો લાગ્યો ને કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય ને તો 10 પરિવાર શેર કરી દેજો. અબુ, લે મારો પગાર થઈ ગયા. મને કેમ આપો છો? તો મમ્મીને આપો. છોકરોય બેઠો છે, જેવું જોઈએ ને એવું શીખશે. ખબર છે ને, પછી આપણે વારો આવશે. લે મમ્મી, મારો પગાર આવી ગયા. મમ્મી તમને ના પડી તોય તમે મારા કપડા હાથે જ ધોયા. આ મશીનમાં ધોવાના હોય, તમને કે એમ તમે કરતા જ નથી. તમને ના પાડી તમારે મારા કપડા નહીં ધોવાના. મમ્મી સામે હું ઊંચા અવાજે વાત કરતા હતા? એને કેટલું દુઃખ લાગ્યું છે, અને એ મારી હાજરીમાં, અને આપણો છોકરો અહીંયા બેઠો હતો, એના ઉપર શું અસર થાય? અને ખબર છે ને પછી આપણે વારો આવશે. મમ્મી, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. અપુ,
હાલો જમી લઈ. મમ્મીને પૂછ્યું? સૌથી પહેલા મમ્મીને પૂછો, ખબર છે ને? ખબર છે, આપણો પણ નંબર આવશે. અપુ, મમ્મીની તબિયત ખરાબ છે કે હું? મને શું ખબર, એને જ જઈને પૂછો ને. કેમ આજ ફરી પાછું કઈ થયું? બીજું શું થાય આ ઘરમાં? મમ્મી શું થયું? કાંઈ નહીં. અપુએ કઈ કીધું? નહીં, તો પછી તમે આટલા બધા ઉદાસ કેમ દેખાવ છો? હું કાંઈ ઉદાસ નથી, તું આરામ કર જા. મમ્મી આમાં મારે કેમ આરામ કરવો? આ રોજ રોજના તમારા બેના નાટકથી છે ને હું કંટાળી ગયો છું હવે. મમ્મી તમારે આજ બધું કરવાનું હતું તો મારા લગ્ન હું કામ કરાવ્યા? હું લગ્ન પેલા ખુશ જ હતો ને. અને આ જે રોજ રોજ નાટક થાય છે ને એનું મેન કારણ તમારી જીદ છે. અને આ જે રોજ રોજ ઘરમાં નાટક થાય છે ને એ તમારી જીદને લીધે જ થાય છે. અને હું કહેતા હતા મમ્મી તમે કે તારા લગ્ન થઈ જાય પછી હું આખા ઘરનું ધ્યાન રાખીશ. આ રીતે તમે ધ્યાન રાખશો? અમારે પહેલેથી કામનું જ ટેન્શન એટલું હોય, ઘરે આવીએ તો ઘરનું ટેન્શન પાછું. તમે તો વર્ષોથી આ પરિવારમાં છો, તમને તો ખબર છે કઈ રીતે કેમ પરિવાર ચલાવાય. તો તમારે એને સમજાવાય ને, શીખવાડાય કે આ રીતે બધું કરાય. પણ તમે તો ખુદ જીદ પકડીને બેઠા છો. આ બધાથી છે ને તમને કોઈને કઈ ફરક નહીં પડે, ફરક મને પડશે. તમારો દુઃખ લઈને તમે આવશો.